ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાભરની વિધાનસભાઓમાં સ્નેહ મિલન સમારોહ યોજાઈ રહ્યા છે. હાલ દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા છે અને નવા વર્ષની લોકો ઉજવણી કરી રહ્યા છે. આજે દેવ દિવાળી છે, ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભા વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં ભાજપના આગેવાનો તેમજ ધારાસભ્ય હાજર રહ્યા હતા. ત્યારે 64 ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકના ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્નેહ મિલન કાર્યક્રમ ધ્રાંગધ્રા શહેરમાં યોજાયો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના આગેવાન આઈ.કે. જાડેજાના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ ધ્રાંગધ્રા દરિયાલાલ વાડી ખાતે યોજાયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વનમોરા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ, જિલ્લા ભાજપના મહામંત્રી જયેશ પટેલ, રાજભા ઝાલા, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિવિધ મોરચાના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભૂતકાળમાં ભાજપ પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ સંઘર્ષ વિશે ભાજપના આગેવાનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે દેવ દિવાળી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય શ્રી આઈ.કે. જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી જયેશભાઈ, જિલ્લા ઉપપ્રમુખ રાજભાની ગરિમામય ઉપસ્થિતિમાં આજે સ્નેહ મિલન સૌ કાર્યકર્તાએ આજે સ્નેહપૂર્વક મેળા. નવા વર્ષમાં એક નવી આશા, અપેક્ષા, ઉમંગ, ઉત્સાહ સાથે, એક જોશ અને ઉમંગ સાથે ધ્રાંગધ્રાની ઉન્નતિ માટે કામ કરવાનું માનનીય આઈ.કે. જાડેજા સાહેબે માર્ગદર્શન આપ્યું અને સૌ કાર્યકર્તા આજે અન્ન જેના ભેગા મન ભેગા એમ સાથે સમૂહ ભોજન લઈ અને ધ્રાંગધ્રાની વિકાસ માટે સૌએ કાર્ય કરવાના સંકલ્પ લીધા. બહુ સારા વાતાવરણ વચ્ચે આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન થયો. હું આપ સૌ ચેનલના માધ્યમથી સૌ દર્શકોને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અને નવા વર્ષના રામ રામ. ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યનું ભારતીય જનતા પાર્ટીનું નવા વર્ષનું સ્નેહ મિલન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં યોજાયેલ છે. જિલ્લાના મહામંત્રી અને સૌ સંગઠનના હોદ્દેદારો, શહેર ગ્રામ્યના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આજે આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યના ભારતીય જનતા પાર્ટીએ સભ્ય નોંધણી ઝુંબેશમાં એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે અને કેન્દ્રમાં જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ગુજરાતમાં માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના અનેકવિધ કાર્યો કરી રહી છે. શહેરોના અને ગ્રામ્યના વિકાસ માટે અનેકવિધ પ્રકારની નાણાકીય જોગવાઈઓ કરી રહી છે. ત્યારે આપણે સૌ આ નવું વર્ષ રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીને સંગઠનને નવું બળ આપવા માટેની કાર્યવાહી કરીએ. એવી નવા વર્ષની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ. આપ સૌની ચેનલોના દર્શકોને અને આપ સૌના ચેનલોના કર્મીઓને પણ નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.